અમરેલી ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી હેઠળ આજે અમરેલી જિલ્લામાંથી એક જેલ અધિકારી રંગે હાથે ઝડપાયા હોવાની મોટી ઘટના સામે આવી છે. અમરેલી જેલમાં ફરજ બજાવતા સુબેદાર હીરા ચૌધરીને લાંચ લેતા રાજકોટ એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ જેલમાં ખાસ સુવિધા આપવા બદલ સુબેદારે 5,000 રૂપિયાની લાંચ માંગી હતી. આ અંગે ફરિયાદ મળતા એસીબીએ ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. આ ટ્રેપ દરમિયાન લાઠી સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક હીરા ચૌધરી લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને રંગે હાથે ઝડપી લીધા હતા. ઘટના બાદ આરોપી અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એસીબી દ્વારા વધુ પૂછપરછ ચાલી રહી છે કે અગાઉ પણ કોઈ પાસેથી લાંચ લેવામાં આવી હતી કે કેમ. આ ઘટનાથી જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.